બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? પ્રિયલ અહીંયા આવ. એ તો છે ને અમે અહીંયા બેસી ગયા અમારા રોજના સ્થાને. અહીંયા હિંચકો હે. આજ છે ને મીરા નાઈનત બાંધી અને આંબરી છે ને ત્યાં બાંધી હતી. કેમ કે અહીંયા છોકરીઓને હિંચક હોય ને અહીં રમવું હોય તો ઘડીએ ઘડીએ હિંચકે આવે ને દોરીને મોંમાં નાખતી હોય ને ઘડી ઘડી ઊંચો બાંધવો પડે ને આમે થોડીક વાર પછી તડકો આવી જાય તે માકા જે વાંચ બાંધી દે આંબળી નીચે હે ને ફરતે હીરો આવ્યા જ રાખે ને એવું લાગે ને તડકો રૂંઢેક ને તો પછી આમણી લઈ લે હું એને જેમાં બાંધી દીધી. શું કરવું? પેલા જય શ્રી કૃષ્ણ કરો. હાલો જય શ્રી કૃષ્ણ કરો. બે બેનું જય શ્રી કૃષ્ણ કરો. કરતો જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં? હું આ વાત જોઈને બેઠી કે હિંચકા ખાવાથી મામા મને હિંચકો બનાવી દે અસર. તો હવે પ્રિયલ કરશે. જય શ્રી કૃષ્ણ. હવે પ્રિયલ કરશે. હવે પ્રિયલ નો વારો. હાલો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવાર આ છે ને અમારે ઓલો હિંચકો તો બાંધેલો જ છે. આ હિંચકાનું શિવુને કીધું હતું ને કે દેખી ગઈ હતી પીયું ને બે હતી કે અમારે આ હિંચકો ખાવો. આની દોરીઓ હતી તૂટી ગઈ હતી, આવી હતી કેદીનો એમને એમ પડ્યો હતો. ખિસકોલી છોલી કર નાખી હતી, વિખેરી નાખી હતી. પેટર્ન અમે જોઈને નાસ્તો પાણી કરી લીધા ને અહીં આવી ગયા. પછી હું કાલો આજે ને હિંચકો હરખો કરી દઉં. ત્યાંની દોરીઓ બદલાવું. પપ્પા હિંચકો બાંધે ને ત્યાંને બાંધવી હરખી પડે, નીકળે નહીં એમ. જો વાવા કરે હિંચકામ બેહું ને જો હું બાંધું જો બાંધે જો ને શિવું ને પિયું ને વાત જોઈને બેઠી. પિયું ને તો બહુ ઉતાવળ આવી. આ હિંચકો દેખી ગઈ છે. તો આજે છે ને છે ચિલ્ડ્રન ડે એટલે કે બાળકોનો દિવસ. તો બધાને હેપી ચિલ્ડ્રન ડે. નાના બાળકોનો હેપી. તો સારું થઈ ગયું નહીં શિવ? એટલે જ આજે હિંચકો બનાવવાનો કઈ યાદ નતું. છોકરાઓ માટેનો દિવસ ને છોકરા હાટુ જો હું હિંચકો બનાવું. કરવાનો કાલ હતો હમો, એના બદલે કાલ ટાઈમ ન મળ્યો તો હું આજ અત્યારે કરી દઉં. હું જોઈએ દીપુ તારે ઇન્દ્રુ એઠું પડી ગયું. ભાઈ અમારું ઇન્દ્રુ એઠું પડી ગયા ભાઈ. કા એટલે રડે? ઓ તેલે પ્રિયલ તૈયાર થઈ ગઈ? હે થઈ ગઈ? જોઈ તૈયાર થઈ ગઈ. પાવડર નો ડબ્બો લઈને. એટલો બધો પાવડર કરવાનો હોય? આમ જો મારા હમ આમ જો એ દેખાણી જો. તો 10:30 વાગ્યા ને હિંચકો જો આપણો બંધાઈ ગયો. હવે જવાનો છે માર્કેટ બાજુ. કાં પીયું? માર્કેટે જવું ને? હા તે શિવું ને પીયું બે આવે. બકાલું લેવા જવું ને એમ થયું કાલો બે જંગલીઓને લેતા જઈએ. તે ચિલ્ડ્રન ડે હે તે બે છોકરીઓ આનંદ કરી લઈ. કા અહીંયા હિંચકા ખાવાના છે, લસરપટ્ટી ખાવી છે. કરવું ને પીયું? હા જો એ હા પાડે. હવે પાવડર નો ડબ્બો મૂકી દો. હાલો નકર દાદી વૈયા જાહે. જો શિવું આવી ગઈ. શિવું રેડી થઈ ગઈ? હિંચકા ખાવા જાવું ને? હા ધીમે ધીમે ચડવાનું. ચડી જા એ ચડી ગઈ. એ પ્રિયલ ચડી ગઈ. હાલે આને તો આવડે. બેસી જાઓ હવે. અહીંયા પકડીને બેસી જાઓ. હા બેસી જાઓ. હું કહું તો અહીંયા હાલો હવે શિવું આવશે. પીવું આવી ગઈ. હવે આ બાજુ આવતી રે. શિવું આવે. હાલ એ
એકલી ચડી જાય એટલે આ તો એકલી ચડી જાય. જો શિવ તો ફટાફટ આવી ગઈ. ધીમે ધીમે હો શિવ પીને ચડવા દે. એ નાની છે, ધીમે ધીમે ચડી જાય પછી તારે ચડવાનું. હા ચડી ગઈ, જો પીયું ચડી ગઈ. બસ હવે અહીંયા બેસી જવાનું બરોબર. હવે પીયું આવશે. હાલ એ આવી ગઈ. હવે આ બાજુ આવતી રહે એટલે સીવું આવે. હાલ સીવું. હવે ને જો પ્રિય લસણપટ્ટી ખાવા આવી. મજા આવે. હા પીને મજા આવે. આ તો એકલી ખાવા માંડી. ઊભી રહે આમ જો. ઊભી રહે. ક્યાં ભાગી છોકરી? જો તો જવાબ નથી દેતી. જુઓ બધી તો દાદી જો ગયા અંદર માર્કેટમાં બકાલો લેવા. સીવું તો હિંચકા ખાઈ આવી, પછી ઓલામાં ચડી આવી ને વળી પાછી પીયું પાસે આવી. પીયુંને કહેતા હતા કે હાલો પીયું, તો પીયુંને ત્યાં હિંચી લસણપટ્ટી જ ગમે નહીં. તને આ એક જ ગમે ને? હા પાપા આયા એક જ ગમે ને. એક આજ પ્રિયલ છે ને હિંચકા ખવાય જાતી ના એવી એને લસણપટ્ટી ગમી ગઈ. નકર તો ઘડી કાંઈ ને ઘડી કાંઈ થતી હોય. શિવું કયું નહીં બોલાવે કે હાલ વાં જઈએ. નહીં શિવું ઉપર ચડવા જઈએ તો અહીંયા જાતી નથી ને. અહીંયા જ રમે નહીં. પછી શિવું આવતી રહી પીયું પાસે. હા પપ્પા આવે પછી. હવે એક બાજુ રે. તો અમે જો માર્કેટેથી આવી ગયા હતા. 12 વાગે પહોંચી ગયા હતા. પછી આવીને રસોઈ થઈ ગઈ. આપણે જો અહીંયા લીલી ડુંગળીનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા. હવે તૈયાર થઈ ગયું. તો બપોરા કરવા બેસી ગયા. ને પીયો છે ને ધોડીને મારા ખોરામાં આવતી રહી. શિવું એને ખોટે બગાવવા આવી કે હમણાં પપ્પાને લઈ જાવ એમ કર્યું ને તો એ સીધી ખોરામાં ચડી ગઈ. તું ન લઈ જવા દે, પપ્પાને લઈ જવા ન દે. જો એમ કે ડેલો બંધ કરી દેવો. નાના કે નાના શ્યામ ને જોઈને એમ કરે. ક્યાં શ્યામ? જોતો એની અંદર આવતી હતી. સ્કૂટરમાં ઝોલું મારી લીધું ને આવીને થાવ અરખાઈ પડી. શ્યામ જાવું. ક્યાં શ્યામ? મોઢું ધોવા ગયો. હુઈ ગયો. વાસી જોજે ઈશારા કરીને કે ક્યાં વયો ગયો. લે અહીંયા આગળ ભાવ કરતો હતો ને વયો ગયો. નાના બાપા ક્યાં? કોઈ નાના બાપા ક્યાં? નાના બાપા એના મિત્ર દોસ્તાર પાસે ગયા. તો એને અત્યારે 4:30 થયા. અમે આવી ગયા મારા પપ્પાના ઘરે. અચાનક આવવાનું. અમે આવી ગયા પપ્પાના ઘરે. પ્રિયલ કોના ઘરે આવ્યા? હે ઈ ઘેરથી એમ કહે કે ચ્યામ જાવું. તો જો અમારે ચા પાણી હાલે. શાંતિ ચા બનાવી દીધો. ને અમારા શ્યામ છે ને હું તો અમે આવ્યા ને તો નિશાળે ગયો તો ને પછી આવીને જમીને સુઈ ગયો તો. ને અમારા જઈ મારા પપ્પા બેઠા છે ને બેહવા ગયા હતા ને તે હમણાં આવ્યા. હા ચા ઢોળાઈ જાય દીકુ એમ ન કરાય. ધ્રુવ ક્યાં? ધ્રુવ છે ને ગયો છે સ્કૂલે. શ્યામને ટ્યુશનમાં જવાનું આવતો ખરો. તમને રજા નો આપી ચિલ્ડ્રન્સ ડે તો એને રજા રાખવાની હોય. છોકરાને મજા કરવા દેવાય. હા જે ચિલ્ડ્રન ડે પીયું કેમ મજા કરવા આવી શ્યામ પાસે. અમારે નીકળ્યા ને ત્યારે શિવું કહેતી હતી મારે આવું.
પણ અહીં છે ને થોડુંક જરૂરી કામ હતું ને એ ઘડીક વારમાં જ પાછું આપણે નીકળી જવાનું છે. હમણાં કલાક દોઢ કલાકમાં વયું જવાનું છે એટલે એટલે પછી શિવન બગાવી કે તું ઘડીક વાર અહીં રમતા અમે હમણાં આવતા રહે હું ઉતાર દે નીચે ઉતરવું ક્યામ જાવું એમ કરતી હતી નહીં. તો ધ્રુવ તો ગયો સ્કૂલે. આજે ઈ ખોટું કરો, ચિલ્ડ્રન ડે રજા આપવી જોઈએ. સાચી વાત રમાડ્યા હતા સ્કૂલે, રમાડ્યા હતા હેપી ચિલ્ડ્રન ડે ખાલી કરી દીધું. કઈ રમત ગેમ્સ કે એવું કઈ ન રમાડ્યું. કર્યા નહીં તમને હેપી કર્યા નહીં અને તમારે ભણાવ્યા. રજા આપે તો એને કે કાયમ હોય એમની રજા આપે છોકરાઓને રમાડે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે હોય ને ત્યારે છોકરાઓને ગેમ્સ રમાડે. એ કે હેપી ન કર્યા તો જો છોકરાઓને રજા પડે તો હેપી થાય ને તો છોકરા. અડધા પીરિયડ રમવાનો ને અડધા પીરિયડ ભણવાનો. એમ કર્યું હોત તો હાલે. અમારે પીયુ તો જો સવારે લસરપટ્ટી મજા કરી આવી, એને મજા હિંચકા આવી. ખાઈ આવી કા અહીંયા હિંચકા ખાધા હતા ને કે હું ગઈ હતી દાદી ભેગી એમ જતો એ આગળ હે ને હજી વિડીયો ચાલુ નતો કર્યો સીધો શ્યામ ઉઠ્યો ને એ હે ને સ્કૂટરમાં હોઈ ગઈ હતી ને આવીને ઉઠીને એવી હરખાણી શ્યામને જોઈને હરખાણી હતી ને હે હોય ચોકલું એ ઉઠી હતી ઉઠીને એને ખબર નહોતી કે શ્યામ આય છે. શ્યામ ઉઠ્યો તો શ્યામ ને જોઈ ગઈ ને એટલે એ ઠેકડા થઈ હતી પછી હરખાઈ ગઈ હતી. શાંતિ જાય હે ને ગોદડું માંડ્યું ગોસડું કરે. થોડા કપડા પડ્યા હે ને જૂના નવા ને કાકીની હાડી હતી તી કચવાઈ જાય ગોદડામાં કચવાઈ જાય. હવે શિયાળો આવ્યો ને ગોદડા ઓઢો અમારા બધા હે ને બ્લેન્કેટ છે ને ગોદડા હતી. હમતા રહ્યા 5-6 જણા 4-5 જણા તી ગોદડા જોઈએ એમ તો હે જાય સેટી હે 2 ને 3 ને એટલે જાય પાછળ બ્લેન્કેટ નો ઢગલો પડ્યો. એટલા પાછરા તો હજી મર્યું પહેરી હજી મર્યું એમાં મરી ઓલા કેવી હોય દક્ષા કે તો ખબર પડે, બાકી તો મરી એટલે ખબર જ ન. કોટનના કાપડની ને એમાં વર્ક કરેલું હોય દોરાનું અસરના પોપટ ને દોરાનું. એક તો હાવ જૂની અત્યારે તો નવી નીકળ્યું હોય ને હોય સફેદ જ કલરની હોય, બીજા એકય કલરની ન હોય ને એમાં દોરાનું વર્ક હોય અસલની હોય. એમાં બધા ગોદડા એક સરખા પાથરીને એમાં 7-8 ગોદડા હમાઈ જાય આખા એમાં ભરી દઈએ. પછી માથે દોરી બાંધીને ઓઢણી માથે ઢાંકીને પછી દોરીથી બાંધી દઈએ. તે હચવાઈ જાય ને પછી ધુંજારા કરવાનું હોય ને ત્યાં કાઢીએ. તે આખી અમારા વંડીમાં ને બધામાં ગોદડા ઢગલા કરીએ, ધુંજારા કરીએ ને ત્યાં હુકવીએ, તડકો દઈએ ને બધું સાફ સફાઈ કરવી હોય તી હું જો એકાદા 2 લઈ ગઈ હતી. જો પ્રિયલ હોય ને એને પાથરતી હોય ને કંઈક ઓઢવામાં હાલે ને કોઈ મહેમાન આતે આવ્યું હોય તો આપણે ખાટલે પાથરવામાં ના હાલે. જો શાંતિએ ગોદડું બનાવ્યું. તો જો અમારે હે ને શ્યામ તો વયો ગયો ટ્યુશનમાં. તો હે ને પ્રિયલ મોઢું બગડી ગયું હતું ને હવે 5:30 થયા ને તો ધ્રુવ આવી ગયો. શું કર્યું આજે ચિલ્ડ્રન ડે માં? કઈ ન કર્યું. હેપી ચિલ્ડ્રન ડે તો કર્યું ને એ ન કર્યું તો છે ને અમાર પ્રિયલ જો ઢીંગી લઈને રમે. એ પ્રિયલ ઓલી માસી આમ જોતા અહીંયા આવે. એ માસી બરકે હાલ આપણે જાવ આ વરસાદમાં સ્કૂટીમાં લઈ જાય. હાલ જાવું ને તેદી કેમ કહેતી હતી માસી પપ્પાને મોઢું પકડીને વરસાદ એમ કહેતી હતી સ્કૂટીમાં ઓઢણી બાંધી હતી ને કે ને માસી એમ કહેતી હતી. હા જો અમારા દેવ આવ્યો. હજી ટ્યુશનમાં જવાનું છે. ઓ એટલે જો દેવભાઈ તૈયાર થઈને આવ્યો. હાલો પ્રિયલ માસી લઈ જાય સ્કૂટીમાં. કેટલા વર્ષ આપણે જવું? હાલો ઓઢણી બાંધી દો. હાલો સ્કૂટરમાં જવું ને વર્ષામાંથી ભેગું જવું ને સ્કૂટીમાં. જો લઈ જાવ. ઈ દફતર લઈને આવ્યો ને દેવ એટલે હે આ માસી લઈ જાય. હાલ જાવું. હે હાલ જો માસી ઓઢણી બાંધી લઈ પછી વર્ષા માસી લઈ જાય. જા હાલો જા લઈ જાય. હાલો એને ખબર હે કે આજે પપ્પા હે ને એટલે જવાનું થતું નથી. હાલ ન્યા બેહી ગયો મારો દીકો. તો હે ને હજુ કડીક વાર મસ્તી થઈ ગઈ. એ વર્ષાને ફોનમાં તો કીધું તો કહી દઉં કે હજી ઓઢણી બાંધીને સ્કૂટી લઈને જતી હતી ને બક્કલ લેવા ગયા ને તે પપ્પા કે માસી પછી કે માસી ઊભું ન રાખ્યું તે પાછી આમ કરે ના પડે કે ઊભું ન રાખ્યું. જો વાં પડ્યું સ્કૂટી. હાલો લઈ જાય. હાલ આપણે જાવું માસી ભેગું. પપ્પા ભેગું નથી જાવ. હાલ એ જોવા ગઈ સ્કૂટી જોવા ગઈ. દડો લેવા ગઈ. અહીંયા આવતી રહે છે ન્યા સ્કૂટર પડ્યું ને ન્યા છે ને. હે હાલો જઈએ આપણે જાવું ને એમાં.
પપ્પા ભેગું જવું સ્કૂટર માં કે માસી ભેગું જવું? જવાબ પણ નથી દેતી. આપડા ધ્રુવ ને લઈ જાવો આવું ને તારે? હા પાડે. તો ટ્યુશન માં ક્યાં જાય? હમણાં વેકેશન માં હતું તો અહીંયા અવાય ને. હા જો પ્રિયલ પપ્પા એમ કે માસી મૂકી જાય ને અમે બે વયા જાય. ધ્રુવ રમાડ હે રમાડી ને. ધ્રુવ ને શ્યામ બે રમાડ હે અમે બે વયા જાય હે એમ કરીએ. રાખશો ને હું રહી દેહો ને હુઈ જાય. જો આમ જો ધ્રુવ એમ કે કઈ હુઈ જજે. શ્યામ ક્યાં ને તો શ્યામ જ દેખાય. તો જો હવે થોડીક વાર બેહીએ ને પછી જો હવે કેટલા 6 વાગવા આવ્યા હવે નીકળશું ઘરે. શ્યામ દીકરો ટ્યુશન માં ગયો ને ભણવા દફતર લઈને હવે પછી આવશે. હા હવે આપણે જાવું ને ઘરે પછી પાછા આવશું હો ને. આજે રવિવાર નથી નકર શ્યામ ઘરે હોય. તો છે ને આપણે એક બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટ થી જાગુબેન, એના હસબન્ડ નો જન્મદિવસ છે. તો હેપી બર્થડે મનીષભાઈ, એમનું નામ મનીષભાઈ છે. અહીંયા પ્રિયલ હેપી બર્થડે કરી દે મનીષભાઈ ને. આ ગઈ ને નથી કરવો. તો અમારા પૂરા પરિવાર તરફથી મનીષભાઈ ને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હવે આવી હાલ તાળી પાડ દે માર દીકો. હેપી બર્થડે ટુ યુ. નહીં હોય રે ના પાડે લે. તો ભાઈ ભજીયું પ્રિયલ બનાવશે, તું બનાવી દેસ ભજીયું કે ભજીયા ખાવા આવી જાજો? બને કે ન બને ખબર નથી. હાલો હવે બીજું કામ કરવા માંડીએ.